नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निरसनिदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કર્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 48નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી છે. તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ આપણે કરી છે. અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ કર્યો છે. આજે આગળ લઈએ, સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં 48મી ગાથામાં એમ કહ્યું કે ધ્યાનમાં લીન થવાનો ઉપાય, અને ગાથાના અન્વયાર્થમાં એમ કહ્યું કે જો વિચિત્ર અર્થાત અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિ કરવા માટે ચિત્તને સ્થિર કરવા ચાહતા હો તો ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં મોહ ન કરો, રાગ ન કરો અને દ્વેષ ન કરો. ધ્યાન માટે ની વાત લેવામાં આવી છે અને એમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં ઘણો વિસ્તાર કર્યો અને પછી 4 પ્રકારના ધ્યાન એમણે સમજાવ્યા. એમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન છોડવા લાયક છે અને ધર્મ ધ્યાન 4થા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી હોય છે. શુક્લ ધ્યાન 8મા, 9મા, 10મા અને 11મા ગુણસ્થાને ઉપસમ હોય તો, અને ક્ષપક હોય તો 8મા, 9મા અને 10મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન. પછી બીજું શુક્લ ધ્યાન એ 12મા ગુણસ્થાને હોય છે, ત્રીજું 13મા ગુણસ્થાને અને ચોથું 14મા ગુણસ્થાને હોય છે. તો એ શુક્લ ધ્યાનનો વિસ્તાર અત્યારે આપણે સમજી રહ્યા છીએ. તો 4 પ્રકારના શુક્લ ધ્યાનમાં પહેલું શુક્લ ધ્યાન એનો વિસ્તાર પણ પૂજ્ય ગુરુદેવે કર્યો. એનું સહેજ પુનરાવર્તન કરીએ જેથી બીજા પ્રકારનું શુક્લ ધ્યાન વધારે સારી રીતે સમજાય. તો અહીંયા 4 પ્રકારના શુક્લ ધ્યાન છે. એના નામ આ રીતે છે. પહેલું પૃથક્ત્વ વિતર્ક વિચાર, બીજું એકત્વ વિતર્ક અવિચાર, ત્રીજું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને ચોથું વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. તેમાં પહેલું પૃથક્ત્વ વિતર્ક વિચાર એને માટે અહીંયા કહે છે કે દ્રવ્ય ગુણ અને પર્યાયના ભિન્નપણાને પૃથક્ત્વ કહે છે. સ્વ શુદ્ધ આત્માની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા ભાવશ્રુતને અને તેના એટલે સ્વશુદ્ધ આત્માના વાચક અંતર જલપ્રૂપ વચનને વિતર્ક કહે છે. ઈચ્છા વિના એક અર્થથી બીજા અર્થમાં, એક વચનથી બીજા વચનમાં, મન વચન કાય એ 3 યોગમાંથી કોઈ એક યોગમાંથી બીજા યોગમાં જે પરિણમન પલટવું થાય છે તેને વિચાર કહે છે. એટલે એનો અર્થ આ પ્રમાણે છે. જો કે ધ્યાન કરનાર પુરુષ નિજ શુદ્ધ આત્માનું સંવેદન છોડીને બાહ્ય પદાર્થોનું ચિંતન કરતો નથી. એટલે જે વિકલ્પો છે એ મનના વિકલ્પો સામાન્ય જે જોવામાં આવે છે એ નથી. તો પણ જેટલા અંશે તેને સ્વરૂપમાં સ્થિરતા નથી તેટલા અંશે ઈચ્છા વિના વિકલ્પો ઉત્પન્ન થાય છે. તે કારણે આ ધ્યાનને પૃથક્ત્વ વિતર્ક વિચાર કહેવાય છે. અને આ પ્રથમ શુક્લ ધ્યાન ઉપસમ શ્રેણીની વિવક્ષામાં એ અપૂર્વકરણ ઉપશમક, અનિવૃત્તિકરણ ઉપશમક, સૂક્ષ્મ સાંપ્રાય ઉપશમક અને ઉપશાંત કષાય ઉપશમક. એટલે ઉપશાંત કષાયમાં તો ઉપશમ છે. એમ 4 ગુણસ્થાનમાં હોય છે, 8મા, 9મા, 10મા અને 11મા. અને એ 4 ગુણસ્થાનોમાં છે. ઉપરાંત ક્ષપક શ્રેણીની વિવક્ષામાં અપૂર્વ,
કર્ણક્ષપક, અનિવૃત્તિ કર્ણક્ષપક અને સૂક્ષ્મ સાંપ્રાય ક્ષપક એ 3 ગુણસ્થાનમાં હોય છે. એ રીતે પ્રથમ શુક્લ ધ્યાનનું વ્યાખ્યાન થયું. હવે એમાં આગળ બીજા શુક્લ ધ્યાનની હવે વાત કરવી છે, તો એમાં ફેર જે પડે છે એ અહીંયા સ્પષ્ટ કર્યો છે કે નિજ શુદ્ધ આત્મદ્રવ્યમાં અથવા વિકાર રહિત આત્મસુખના અનુભવ રૂપ પર્યાયમાં અથવા ઉપાધિ રહિત સ્વસંવેદન ગુણમાં, આ ત્રણેયમાંથી જે એકમાં એટલે દ્રવ્ય ગુણ કે પર્યાયમાં પ્રવૃત્ત હોય તેમાં જ વિતર્ક નામના સ્વસંવેદન લક્ષણોવાળા ભાવશ્રુતના બળથી સ્થિર થઈને અવિચાર રૂપ હોય છે. અહીંયા વિચાર રૂપ નથી. અને પેલામાં 3માં વિકલ્પ ફરતા હતા એની જગ્યાએ અહીંયા એકમાં છે. દ્રવ્ય ગુણ કે પર્યાયમાં હોય છે. અને વિતર્ક એટલે ભાવશ્રુત સ્વસંવેદન લક્ષણ વાળું ભાવશ્રુત જ્ઞાન છે અને એના બળથી એ વિશેષ સ્થિર થાય છે. એટલે દ્રવ્ય ગુણ કે પર્યાયમાં પરાવર્તન કરતું નથી. તે એકત્વ વિતર્ક અવિચાર નામનું ક્ષીણ કષાય એટલે 12મા નામના ગુણસ્થાનમાં હોતું બીજું શુક્લ ધ્યાન છે. આ બીજા શુક્લ ધ્યાનથી જ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. હવે આજે આગળ લઈએ છીએ ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તેમાં ગુરુદેવે એક વાત બહુ સ્પષ્ટ કરી કે આ જે વાત છે એ જેમ અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ કહ્યું એ પ્રમાણે એને વધારે સ્પષ્ટ કરી કે એ જ્યારે જેટલા અંશે તેને સ્વરૂપમાં સ્થિરતા નથી તેટલા અંશે જે આ વિકલ્પ વગેરે છે એની વાત લેવામાં આવી છે. બાકી જે સ્થિરતા છે એને ખરેખર તો ધ્યાન કહેવામાં આવ્યું છે. આ જે પ્રકારે એને વિતર્કની સાથે વિચાર છે, પૃથક્ત્વ અથવા તો એકત્વ છે, તો એવો વિચાર નથી, તો પણ એ જે છે તે જેટલા અંશે એને સ્વરૂપમાં સ્થિરતા નથી અને પૂર્ણ સ્થિરતા પછી થાય છે. એટલે આ ધ્યાન છે એને એ તો જે સ્વરૂપમાં સ્થિરતા છે એને જ કહેવાયું છે અને એ વાત પૂજ્ય ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કરી. તો હવે આજે આગળ લઈએ છીએ. શુક્લ ધ્યાનની વાત ચાલે છે. અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો એના પાના નંબર 192 પર એ પછીના દિવસનું પ્રવચન છે. એટલે કે કારતક વદ 13 શનિવાર તારીખ 15/11/52 દિવસનું પ્રવચન છે. એમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે આ શુક્લ ધ્યાનની વાત ચાલે છે. ધ્યાનથી મોક્ષ થાય છે. આ ગાથા ધ્યાનની છે. આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. તે ગમે તે કાળે નિમિત્તમાં ક્ષેત્રમાં હોય કે ભલે વિકલ્પમાં હોય તો પણ શુદ્ધ આત્માની રુચિ અને સ્થિરતા કરવી તે એક જ મુક્તિનું કારણ છે એમ કેવડી ભગવાને જોયું છે. વળી ક્રમબદ્ધમાં પણ એમ જ આવે છે. ક્રમબદ્ધ પર્યાયને સમજનારને પરપદાર્થનું અને રાગનું કર્તૃત્વ ઉડી જાય છે, પરનું કરતા પણ રહેતું નથી અને સ્વભાવની બુદ્ધિ થાય છે. તેને વિકલ્પ ઉઠે તો સાચા દેવગુરુ શાસ્ત્રનો જ હોય અને કેવળ જ્ઞાન વખતે વજ્ર ઋષભ નારાજ સહનન હોય. કેવળ જ્ઞાન થાય છે ત્યારે એમાંના કોઈ સહનન હોય છે, વજ્ર ઋષભ નારાજ કે ઋષભ નારાજ કેવા સહનન હોય છે. છતાં એ સહનન તો બહારની વસ્તુ છે. છતાં વાસ્તવિક વ્યવસ્થિત પર્યાયનો ક્રમ ફરતો નથી. એટલે એ બધું હોય છે એ એવો નૈમિત્તિક સંબંધ છે કે બહારમાં પણ એને એવું જ સહનન વગેરે હોય છે. પર તરફથી ઉદાસ થઈ સ્વ તરફ એકાગ્ર થવું એ જ ચારિત્ર છે. અહીં પણ એ એક જ ઉપાય કયો છે. ઊંધા સમજનારને પણ ક્રમસર પરિણમન છે, તેમાં ફેર નથી. દરેક પદાર્થનો વ્યવસ્થિત પર્યાય થાય છે. એનો નિર્ણય કરવો તે જ ધર્મ છે. આ જ સ્વમાં કર્તવ્ય પરાયણપણું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ શાંત થા,
બધો મેળ મળે એટલે બધો મેળ મેળ તેમ છે, મેળ મળે તેમ છે. મેળ મળવો એટલે કે જે અંતરંગ છે એની સાથે 12મા નિમિત્ત પણ એવા જ હોય, એટલે એમ બધો મેળ મળે તેમ છે. એક જ નિયમ પકડ કે ચૈતન્ય અને જળ પદાર્થોની અવસ્થા તેના કારણે થાય છે, કોઈની પણ અવસ્થા પરના કારણે થતી નથી. માટે પર તરફની કરતાપણાની બુદ્ધિ ઉડાડી સ્વભાવ તરફની બુદ્ધિ કર, તે એક જ સુખનો ઉપાય છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે ત્યારે અમારી વાતને કોણ દાદ આપશે? સત્યના ભણકાર આપતી આ વાત છે, પણ સંપ્રદાય બુદ્ધિવાળા લોકોને આ વાત બેસતી નથી. સત્ય માર્ગને છોડી અને સંપ્રદાયની મુખ્યતા રાખે છે. પહેલા સંપ્રદાય ને પછી પણ એમ અમારો સંપ્રદાય પહેલો, એમ નથી કે સંપ્રદાય સાથે જૈનપણાને કાંઈ સંબંધ નથી. લોકોએ સંપ્રદાય તો ઉભા કર્યા છે, ભગવાને કોઈ સંપ્રદાય કહ્યો નથી. ક્રમબદ્ધનો ન્યાય આ ગાથામાં 48મી ગાથામાં આવશે. તે 2 પ્રકારનો મોક્ષ માર્ગ ધ્યાનથી પમાય છે. એમાં કહ્યું છે તેમાં પ્રયત્ન ચિત્તથી અભ્યાસ કરો એમ કહ્યું છે. તે પુરુષાર્થમાં ક્રમબદ્ધનો ન્યાય આવી જાય છે. જ્યાં ક્રમબદ્ધ કીધું અને જીવ યથાર્થ સમજ્યો તેમાં સમજનારની નિમિત્ત બુદ્ધિ અને રાગ બુદ્ધિ ટળે છે અને સ્વબુદ્ધિ થાય છે. તે પુરુષાર્થમાં ક્રમબદ્ધનો ન્યાય આવી જાય છે. જે પર્યાય જે થવાની તે થવાની એમ નિર્ણય કરનાર પરથી ખસી સ્વ તરફ વળે છે, એટલે સ્વભાવ તરફ ઢળી આવતા ક્ષણિક પર્યાયની રુચિ ટળતા સ્વભાવની રુચિ અને એકાગ્રતા થાય છે. ને આમ ધ્યાન કહો કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો, એક જ છે. ગુરુદેવ તો અહીંયા બીજી વાત સમજાવી રહ્યા છે. જ્યારે ધ્યાનની વાત આવી ત્યારે ગુરુદેવ એમ સમજાવી રહ્યા છે કે પરિણામો ક્રમબદ્ધ થાય છે અને એવા ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય જેને થાય છે એને સમ્યક દર્શન હોય છે. એ વાત અહીંયા તો ગુરુદેવ કહી રહ્યા છે. શુક્લ ધ્યાનની વાત તો આગળ કહેશે, પણ આ બીજા દિવસનું પ્રવચન શરૂ થયું એટલે ગુરુદેવે એની ભૂમિકામાં એમ કહ્યું કે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે 4થા ગુણસ્થાનથી, અને પછી પહેલા એને ધર્મ ધ્યાન હોય છે અને પછીથી આગળ વધી અને શુક્લ ધ્યાન થાય છે. પણ શુક્લ ધ્યાન જે થાય છે તે પંચમ કાળમાં ભરત ક્ષેત્રને વિશે અત્યારે નથી થતું, પણ ધર્મ ધ્યાન તો હોય છે. તો ગુરુદેવ એ વાત અત્યારે કરી રહ્યા છે કે કઈ રીતે સમ્યક દર્શનથી આગળ વધી અને ધર્મ ધ્યાનમાં 7મા ગુણસ્થાન સુધી પણ પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં પહોંચી શકાય છે. ગુરુદેવ કહે છે કે આત્માની ગતિ આદિ દશામાં જે નિમિત્ત હોય તે ભલે હો. એટલે કે 6 દ્રવ્યનો વિચાર કરીએ તો ધર્માસ્તિકા એમાં નિમિત્ત છે, ગતિ કરતા પદાર્થને એટલે કે જીવ અથવા પૂતગલને સ્થિતિ કરવામાં અધર્માસ્તિકની કાંઈ નિમિત્ત છે વગેરે, એ બધું છે નિમિત્ત તરીકે છે. પણ સ્વભાવનું જ્ઞાન થયા વિના આ નિમિત્ત છે એમ કોણ જાણશે? સ્વભાવનું જ્ઞાન થયા વિના આ નિમિત્ત છે એમ કોણ જાણશે? સ્વ પર પ્રકાશક સ્વભાવ ખીલ્યા વિના આ પર છે એમ નક્કી કોણ કરશે? એટલે જ્યાં સુધી સ્વનો નિર્ણય નથી ત્યાં સુધી પરનો નિર્ણય જે છે તે માત્ર માહિતી જ્ઞાન છે, નિર્ણય થઈ શકતો નથી. સ્વ પર પ્રકાશક સ્વભાવ છે એવો એનો જ્ઞાનનો સ્વભાવ છે, અને જ્યારે એ સ્વને અનુભવ સહિત જાણે છે તો જ એ ખરેખર પરને પણ જેમ છે તેમ જાણે છે. એનો સ્વભાવ પણ જેવો છે તેવો પોતે નક્કી કરી શકે છે. પણ સ્વને જાણતો નથી તો ગુરુદેવ કહે છે કે એવું સ્વભાવનું જ્ઞાન થયા વિના આ નિમિત્ત છે એમ કોણ જાણશે?
સ્વ પર પ્રકાશક સ્વભાવ ખીલ્યા વિના આ પર છે એમ નક્કી કોણ કરશે? આત્મા સ્વ પર પ્રકાશક સ્વભાવ છે એવો નિર્ણય કરતા બધું ખ્યાલમાં યથાર્થપણે આવી જાય છે. આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે એવો નિર્ણય કરતા બધું ખ્યાલમાં યથાર્થપણે આવી જાય છે. અહીં ધ્યાનની ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે સ્વભાવ સન્મુખ જવા માંગતા હો તો આર્ત રૌદ્ર ધ્યાનને છોડો, એટલે કે સ્વભાવ સન્મુખ તરફ વિશેષ ઢળો અને એમાં ક્રમબદ્ધનો નિર્ણય આવી જાય છે. ઉપદેશાત્મક કથન તો એવા આવે કે આમ કરો, પરંતુ એ ઉપદેશાત્મક કથન જ્યારે એને સાંભળવામાં આવે, નિર્ણય કરે અને એવું પુરુષાર્થ કરે તો બધું ક્રમબદ્ધમાં જ થાય છે. કોઈ એમાં ક્રમ જે છે એ તૂટતો નથી. ખરેખર એવો પુરુષાર્થ થાય છે તો એ બધી પર્યાય ક્રમબદ્ધ થાય છે. ગુરુદેવ કહે છે કે એમાં ક્રમબદ્ધનો નિર્ણય આવી જાય છે. અને હવે અહીંયા 48મી ગાથામાં જે બાકી છે, જે ભાગ શુક્લ ધ્યાનનો, એની વાત ગુરુદેવ આગળ લે છે. પ્રથમ શુક્લ ધ્યાન સમજાવ્યું, પૃથક્ત્વ, એકત્વ, પૃથક્ત્વ, વિતર્ક, વિચાર, એ શુક્લ ધ્યાન પહેલું એ સમજાયું. હવે આગળ કહે છે 48મી ગાથામાં કે ય પ્રથમ શુક્લ ધ્યાન ઉપશમ શ્રેણી કી, આ શુક્લ ધ્યાનના પ્રથમ ભેદ પૃથક્ત્વ, વિતર્ક, વિચારની વાત ચાલે છે. આ પ્રથમ શુક્લ ધ્યાન ઉપશમ શ્રેણીની વિવક્ષામાં કે જ્યાં પુરુષાર્થની મંદ ધારા વહે છે ત્યાં 8મું અપૂર્વકરણ ઉપશમક, 9મું અનિવૃત્તિકરણ ઉપશમક અને 10મું સૂક્ષ્મ સાંપ્રાય ઉપશમક અને 11માં ઉપશાંત કસાય, આ 4 ગુણસ્થાનમાં હોય છે. અને ક્ષપક શ્રેણીની વિવક્ષામાં એટલે કે સ્વરૂપમાંથી પાછો ન ફરે, ક્ષપક શ્રેણી ચડે એ પાછો નથી ફરતો. ઉપશમ શ્રેણી ચડે છે એ 11મા ગુણસ્થાનથી પાછો ફરે છે, જ્યારે ક્ષપક શ્રેણી ચડે છે એ 10મા ગુણસ્થાનથી સીધો 12મા ગુણસ્થાને જાય છે, 11મા ગુણસ્થાને જતો નથી. શું કહે છે કે ક્ષપક શ્રેણીની વિવક્ષામાં એટલે કે સ્વરૂપમાંથી પાછો ન ફરે એવી ક્ષપક શ્રેણીમાં 8મા અપૂર્વકરણ ક્ષપક, 9મા અનિવૃત્તિકરણ ક્ષપક અને 10મા સૂક્ષ્મ સાંપ્રાય ક્ષપક એમ 3 ગુણસ્થાનની અંદર આ પહેલું શુક્લ ધ્યાન હોય છે. તો એ પ્રમાણે પ્રથમ શુક્લ ધ્યાનની વાત કરી. અને હવે બીજું શુક્લ ધ્યાન કહે છે એકત્વ, વિતર્ક, વિચાર. એકત્વ, વિતર્ક, વિચાર એ બીજું શુક્લ ધ્યાન છે. હવે કહે છે કે શુક્લ ધ્યાનની બીજા પાયાની વાત કરે છે. આ ધ્યાન વખતે શરૂઆતમાં દ્રવ્ય, ગુણ અથવા પર્યાયના વિચારમાં હોય છે, એટલે કે પેલું પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થયું છે ત્યારે એ 3માં એ પલટાય છે. એ વાત હતી, એમાં પૃથક્ત્વ હતું. ને અહીંયા જે આ બીજું શુક્લ ધ્યાન છે એકત્વ, વિતર્ક, વિચાર નહીં પરંતુ અવિચાર. અહીંયા જોઈએ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એકત્વ, વિતર્ક, અવિચાર છે, એમાં વિચાર નથી હોતો. આગળ પહેલું હતું એમાં એ વિચાર હતો અને એમાં પૃથક્ત્વ હતું. એટલે ગુરુદેવ કહે છે કે એમાં એ જ્યારે હતો ત્યારે 10મે અને 10મેથી હવે 12મે આવે છે, તો એ વખતે શું છે એમ કરીને ગુરુદેવ કહે છે કે આ ધ્યાન વખતે શરૂઆતમાં દ્રવ્ય, ગુણ અથવા પર્યાયના વિચારમાં હોય છે. આત્મા દ્રવ્યનો અથવા વિકાર રહિત આત્માના સુખના અનુભવરૂપ પર્યાયમાં અથવા નિજ આત્માના જ્ઞાન ગુણમાં, આ 3માંથી એકમાં ધ્યાની પ્રવૃત્ત છે. અને આ ધ્યાન મહાવિદેયમાં હોય છે. આવું ધ્યાન મહાવિદેયમાં હોય છે, એટલે કે શુક્લ ધ્યાન તો મહાવિદેયના ક્ષેત્રને વિશે હંમેશા ત્યાં એક સરખો કાળ હોય છે, તો ત્યાં તો હોય છે. અહીંયા ભરત ક્ષેત્રને વિશે ચોથા કાળમાં હતું, પંચમ કાળમાં નથી. અહીં અત્યારે હોતું નથી. છતાં તે દશાની તાકાત કેટલી છે
તેનું જ્ઞાન કરવું જોઈએ. એ ધ્યાનની તાકાત કેટલી છે, ધ્યાન કેવું છે એને આપણે જાણવું જોઈએ. શુક્લ ધ્યાનના બીજા ભાગમાં પોતાના દ્રવ્યમાં લીન રહે છે, કાં તો પોતાના આનંદમાં લીન હોય છે અને કાં તો પોતાના ગુણના વિચારમાં રહે છે. એટલે એમાં પલટતું થતું નથી, એકમાં જ રહે છે. એટલે એકત્વ, પૃથક્ત્વ નથી. કોઈ એકમાં જ રહે છે ત્રણમાંથી. દ્રવ્ય ગુણ પર્યાયના ભેદમાં અટકવું તે ધ્યાન નથી. આ બીજી વાત છે, સામાન્ય વાત લીધી છે. દ્રવ્ય ગુણ પર્યાયના ભેદમાં અટકવું તે ધ્યાન નથી. પણ એમાં એ એક જ જે પૃથક્ત્વ વિતર્ક જે વિચારની વાત કરી છે એને માટે એ વાત નથી. એમાં એ પલટવું થાય છે ત્યારે પણ એને એ અટકતો નથી, પલટે છે તો પણ એ વિકલ્પ મનના વિકલ્પ નથી. અહીંયા સામાન્ય વાત કરી છે. દ્રવ્ય ગુણ પર્યાયના ભેદમાં અટકવું તે ધ્યાન નથી. સ્વભાવમાં લીનતા રૂપ દશા તે ધ્યાન છે. કેમ કે સામાન્ય રીતે જે દ્રવ્ય ગુણ પર્યાયના વિકલ્પમાં રહ્યો છે એને પેલો વિતર્ક હોતો નથી. વિતર્કની વ્યાખ્યા શું કરવામાં આવી? ભાવશ્રુતની પોતાની જે આનંદની અનુભૂતિ જે છે એને વિતર્ક કહેવામાં આવ્યું. એટલે એવું વિતર્ક તો ત્યાં હોતું નથી. એ તો માત્ર બાહ્યમાં વિકલ્પમાં અટક્યો છે. તો એની અહીંયા વાત નથી, એને તો ધ્યાન કહેવાતું નથી. કોઈ અપેક્ષા એને ચિંતન કહેવાય પણ એને ધ્યાન કહેવાતું નથી. એને સમ્યક દર્શન હોય તો એ ખરેખર સાચા અર્થમાં એને ચિંતન કહેવાય. અહીંયા કહે છે કે સ્વભાવમાં લીનતા રૂપ દશા તે ધ્યાન છે. સ્વભાવમાં લીનતા રૂપ દશા છે એટલે આનંદની અનુભૂતિ છે તે ધ્યાન છે. પણ શરૂઆતમાં આવી પલટતી દશા હોય તે જાણવા યોગ છે. પલટતી દશા એટલે અહીંયા જે પૃથક્ત્વ વિતર્ક વિચારની વાત કરી એ હોય છે. અને 12મા ગુણસ્થાનની શરૂઆતમાં એ રીતે હોય. પછી કહે છે હવે કે 12મા ગુણસ્થાનની શરૂઆતમાં કોઈ વિચાર પલટતા હોય તો તે જાણવા જેવું છે. જ્ઞાનનો ક્ષયોક્ષમ ભાવ છે માટે પલટતો ભાવ છે એમ કહ્યું છે. પણ તે જ ધ્યાનની બીજી કક્ષામાં, એટલે અહીંયા બીજું શુક્લ ધ્યાન છે તેમાં એ ત્રણ ભેદ રહેતા નથી. ત્યાં 12મી ભૂમિકામાં ભાવશ્રુત જ્ઞાન છે. વિતર્ક એટલે ભાવશ્રુત જ્ઞાનના બળથી સ્થિર થાય છે. જ્ઞાનની નિર્મળતા સ્વભાવ તરફ ઢળ્યું અને શાંતિનું વેદન થયું. તે ભાવશ્રુત જ્ઞાન પોતામાં સ્થિર થયું. પલટવું નથી થતું, હવે સ્થિર થાય છે. કેમ કે ભાવશ્રુતનું બળ વધી ગયું છે. જ્યારે પલટન પામે છે ત્યારે 12માની શરૂઆતમાં એકત્વ વિતર્ક વિચાર ગયું અને પછી 12મે આવે છે. પછી આગળ જ્યારે વધે છે ત્યારે પેલું અહીંયા 12માની શરૂઆતમાં અહીંયા પૃથક્ત્વ જોઈએ, એકત્વ નહીં. 12માની શરૂઆતમાં પૃથક્ત્વ વિતર્ક વિચાર કહ્યું અને પછી જ્યારે વિષય પલટે નહીં, જે અંદરમાં વિકલ્પ આવે છે મન સિવાયના, એ વિકલ્પ પલટે નહીં ત્યારે એ એકત્વ વિતર્ક અવિચાર એમ થાય છે. અહીંયા પણ આ એકત્વની જગ્યાએ પૃથક્ત્વ જોઈએ. જ્યારે 12માની શરૂઆતમાં એકત્વ વિતર્ક વિચાર કહ્યું એની પણ પૃથક્ત્વ એ વિતર્ક વિચાર કહ્યું અને પછી જ્યારે વિષય પલટે નહીં ત્યારે એકત્વ થાય છે. તે 12મા ગુણસ્થાનના પાછલા ભાગમાં તેને એકત્વ વિતર્ક અવિચાર કહે છે. એકત્વ વિતર્ક અવિચાર કહે છે અને પછી કેવળ જ્ઞાન થાય છે. એટલે જે કોઈ સમ્યક દર્શન અથવા ચારિત્ર અથવા મોક્ષ પામે છે તે ધ્યાનથી જ પામે છે. ટૂંકમાં અહીંયા એ વાત સમજાવી કે પેલું પૃથક્ત્વ વિતર્ક વિચાર હતો એ જ્યારે 10મે ગુણસ્થાનેથી 12મે આવે ત્યારે શરૂઆતમાં છે. પછી એ પૃથક્ત્વ પણ રહેતું નથી. કેમ કે જે વિતર્ક જે છે, વિતર્ક એટલે ભાવશ્રુત જ્ઞાન, એના બળથી એ પછી પલટવું થતું નથી દ્રવ્ય ગુણ પર્યાય વિશે. એટલે એનો કોઈ વિચાર હવે થતો નથી. એટલે એકત્વ એ ત્રણમાંથી કોઈ એકમાં જ રહે છે, પોતાને જ અનુભવે છે.
અને એમ થાય છે ત્યારે એકત્વ વિતર્ક અવિચાર એવું બીજું શુક્લ ધ્યાન થાય છે. તો એ 12મા ગુણસ્થાનના પાછલા ભાગમાં તેને એકત્વ વિતર્ક અવિચાર કહે છે અને પછીથી કેવળ જ્ઞાન થાય છે. આ બધું અંતર્મુહૂર્તની અંદર થાય છે. તો ગુરુદેવે અહીંયા જે 10મા ગુણસ્થાન સુધી જે સપક શ્રેણી ચડીને આવ્યા છે એને જે પહેલું શુક્લ ધ્યાન છે એની સાથે બીજા શુક્લ ધ્યાન જે 12મા ગુણસ્થાને પ્રગટે છે એની સંધિ બતાવી કેવી રીતે થાય છે. બધું ધ્યાનમાં જ છે, બધું કેવળી ગમે છે, કોઈ વિકલ્પ રૂપ વાત નથી. આગળ અહીંયા કહે છે કે જે કોઈ સમ્યક દર્શન અથવા ચારિત્ર અથવા મોક્ષ પામે છે તે ધ્યાનથી જ પામે છે. જો સમ્યક દર્શન થાય ત્યારે કાંઈ શુક્લ ધ્યાન હોતા નથી, ત્યારે જે કહેવામાં આવે છે તે પણ ધ્યાન છે અને એ ધર્મ ધ્યાનનો પ્રકાર છે. અને ધર્મ ધ્યાનની અંદર એમાં અનુભૂતિ થાય છે ત્યારે એ સમ્યક દર્શન થાય છે. તો હવે એની થોડીક વાત ગુરુદેવ કરે છે. શુક્લ ધ્યાનનો વિસ્તાર પૂરો થયો ત્યાર પછીથી એની પણ થોડી આગળ વાત કરે છે. અહીંયા કહે છે પહેલા કે જે કોઈ સમ્યક દર્શન અથવા ચારિત્ર અથવા મોક્ષ પામે છે, સમ્યક દર્શનથી આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ આપણે કહીએ છીએ અને પછી એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. તો એ બધું ધ્યાનથી જ પામે છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં એમ આવશે કે જ્ઞાનના અનેક પ્રકારના વિચાર કરવા એ રાગનું કારણ નથી, કેમ કે ધર્મી જીવ અકસાય સ્વભાવ તરફ ઢળ્યો છે અને રાગ ઘણો ઘટ્યો છે. તે અપેક્ષાએ તેને વિતરાગ કહી દીધો છે. જ્ઞાનની વિશેષ ખીલવટ છે અને જ્ઞેયોને વિચારે છે, માટે રાગની ઉત્પત્તિ થાય છે એમ નથી. ત્યાં આખી જુદી રીતે વાત કરવામાં આવી છે. કોઈ અપેક્ષાથી વાત એવી રીતે કરવામાં આવી છે કે ત્યાં વિતરાગતા જે કહેવામાં આવી એમાં જે સ્વભાવ તરફ ઢળ્યો છે ધર્મી જીવ, અકસાય સ્વભાવ છે પોતાનો અને એવા પરિણામ થઈ રહ્યા છે એટલે એમાં એને રાગનું કારણ નથી અને માત્ર જ્ઞાનની વિશેષ ખીલવટ છે અને જ્ઞેયોને વિચારે છે માટે રાગની ઉત્પત્તિ થાય છે એમ નથી. જ્ઞેયોને વિચારે એટલે જ્ઞેયનો ખ્યાલ આવે એટલે કાંઈ રાગ થતો નથી. અને અહીંયા તો સ્વભાવની તરફ ઢળ્યો છે ત્યારે જ્ઞેય પણ પોતાનો આત્મા જ છે. જ્ઞાન સ્વભાવનું સામર્થ્ય બતાવવા એમ કહ્યું છે. અને સમયસારમાં એમ કહે છે કે નવતત્વની સંતતિની પરિપાટીને છોડી અમોને એક આત્મા જ પ્રાપ્ત થાઓ, તો ત્યાં એકલા શુદ્ધ સ્વભાવની પ્રધાનતાથી કથન છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં જરાક જુદી રીતે એ વાત કરવામાં આવી છે, પણ છતાંય ગુરુદેવ એને સ્પષ્ટ કરે છે કે એમાં એનો અર્થ એમ જ સમજવાનો કે એને જ્ઞાનની વિશેષ ખીલવટ છે. તો આ એક વચ્ચે બીજી વધારાની વાત કરી ધર્મ ધ્યાનની અંદર જે હોય છે તે. અહીંયા તો શુક્લ ધ્યાનની વાત કરે છે. તો શુક્લ ધ્યાનનો બીજો ભાગ એવો છે કે અંતરમાં જમાવટ જામી છે. શુક્લ ધ્યાનનો બીજો ભાગ એવો છે કે અંતરમાં જમવટ જામી છે. તેથી અલ્પકાળમાં કેવળ જ્ઞાન થશે 12મા ગુણસ્થાને, અને પછી કેવળ જ્ઞાન થાય છે ત્યારે 13મું ગુણસ્થાન આવે છે. કેવળ જ્ઞાન થયા પછીથી કેવળી પરમાત્માને જે ધ્યાન છે 13મા ગુણસ્થાનની દશામાં એ સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામનું શુક્લ ધ્યાન હોય છે. તો હવે એની વાત કરે છે કે કેવળી ભગવાનને ઉપચારથી સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી શુક્લ ધ્યાન કહે છે. આ ઉપચારથી શબ્દ શા માટે મૂકે એની સ્પષ્ટતા ગુરુદેવ કરે છે કે ભગવાનને શુદ્ધતા વધી જાય છે અને અનંત આનંદનો અનુભવ કરી રહ્યા છે, માટે ધ્યાન ઉપચારથી કહ્યું છે. હવે એ તો સ્વભાવમાં સ્થિર થયા છે એટલે અને આનંદનો અનુભવ કરી રહ્યા છે, અનંત આનંદનો અનુભવ કરી રહ્યા છે. તો ધ્યાન કહેવું એ પણ ઉપચાર માત્ર છે, કેમ કે હવે તો ઉપયોગ પોતાના સ્વરૂપના વિશે સ્થિર થયો છે. 13મા ગુણસ્થાનકના છેલ્લા ભાગમાં આ ત્રીજો પાયો હોય છે. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામનું જે શુક્લ ધ્યાન જે કહેવામાં આવ્યું એ શુક્લ ધ્યાન કંઈ ખરેખર જોવા જઈએ તો એવું નથી કે
13મા ગુણસ્થાને પ્રભુ સવિકલ્પ હતા અને પછી હવે પાછા નવું ધ્યાન શરૂ કરે છે, એવો એનો અર્થ નથી. અને આ મહત્વની વાત સંપ્રદાયની અંદર બહુ ઓછા લોકોને ખ્યાલ છે. એટલે 13મા ગુણસ્થાનની દશામાં પણ ભગવાન કોઈની સાથે ભાષામાં સંવાદ કરતા હોય, ડાયલોગ કરતા હોય, આવી બધી ઘડી કાઢેલી બધી વાતો કરતા હોય છે. ભગવાન આની સાથે આમ વાત કરે ને તેની સાથે તેમ વાત કરે, એવું હોતું નથી. અને એવું નથી કે પછી 13મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં પાછું હવે ધ્યાનમાં બેસી જાય. 13મા ગુણસ્થાનના પછી પૂરું થવા આવે છે, હવે જયારે આવીશ ત્યારે પછી બેસી જાય ધ્યાનમાં, એવી કોઈ વાત નથી હોતી. પ્રભુ તો હંમેશા ધ્યાનમાં જ હોય છે. એ તો અનંત આનંદનો અનુભવ કરી રહ્યા છે, અને અનંત આનંદનો અનુભવ કરી રહ્યા છે તો એમનો ઉપયોગ તો સ્વરૂપમાં સ્થિર જ છે. આ મહત્વની વાત છે. ભગવાનને શુદ્ધતા વધી જાય છે અને અનંત આનંદનો અનુભવ કરી રહ્યા છે. જે 13મા ગુણસ્થાને જયારે આવ્યા, એ 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરીને, ત્યાર પછીથી એ કેવળી પરમાત્મા, હરિયન પરમાત્મા, તીર્થંકર ભગવાન, એમને પછી એટલી બધી શુદ્ધતા છે અને અનંત આનંદનો જ અનુભવ કરી રહ્યા છે. માટે એમને હવે એક એવી જ દશા રહે છે. એટલે ધ્યાન જે છે એ ઉપચારથી ધ્યાન કર્યું, એ જ દશા છે. ખરેખર તો એ સ્વરૂપમાં ડૂબી ગયા છે, અંદર જ રહ્યા છે, સ્થિર થઈ ગયા છે. એટલે 13મા ગુણસ્થાને જે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામનું જે ત્રીજા પ્રકારનું શુક્લ ધ્યાન જે છે, એ કઈ નવી વસ્તુ નથી. એ જ વસ્તુમાં એ વધારે આગળ વધે છે અને એમાં એક પ્રકારની ક્રિયા થાય છે, એ દર્શાવવું છે. અને એ ક્રિયા એટલા માટે થાય છે કે હવે આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે, એટલે 14મે જાય છે અને પછી સિદ્ધ થશે. તો એ દર્શાવવા માટે થઈ. અને હવે શું થાય છે ધ્યાનમાં તો છે જ, તો કે છે કે 13મા ગુણસ્થાનકના છેલ્લા ભાગમાં આ ત્રીજો પાયો હોય છે, એટલે આ ત્રીજું શુક્લ ધ્યાન હોય છે. અહીં યોગની ક્રિયાની વાત છે. અહીંયા શું કહેવું છે એ સમજાવે છે કે 13મા ગુણસ્થાનની દશામાં હરિયન પરમાત્માને યોગ હતો, મન વાણી કાયાના યોગ હતા. ભલે એમનું પ્રવર્તન એવી રીતે કઈ થતું ન હતું, પણ છતાં યોગની ક્રિયા હતી. તો કે છે કે અહીંયા હવે યોગની ક્રિયા જે છે એ કઈ રીતે ચાલી જાય છે એ બતાવવું છે. અહીં યોગની ક્રિયાની વાત છે. તો કે છે કે ચિદાનંદના ઉપયોગ રૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનું એના ઉપયોગ રૂપ પરિણમન તે ધર્મ છે. યોગના કંપનથી કર્મ આવે છે અને શુભાશુભ ભાવથી પરિણામથી બંધ છે. આ સામાન્ય વાત કરી. દરેકને જે કર્મનો બંધ પડે છે તો એમાં આપણે જાણીએ છીએ કર્મ બંધના 5 કારણ આપણે લઈએ મુખ્ય રીતે. તો પહેલું જે છે તે મિથ્યાત્વ છે, બીજું અવિરતિ છે, અને 5 લઈએ તો પછી એના પછી પ્રમાદ છે, કષાય છે અને યોગ છે. એ પ્રમાણે લઈએ છીએ. કેટલીક વખત પ્રમાદની વાત કોઈક શાસ્ત્રમાં નથી પણ લખવામાં આવતી, પણ જે યોગ જે છે એ તો 13મા ગુણસ્થાને પણ છે. અને એટલે જ 13મા ગુણસ્થાનની દશામાં પણ કર્મનો બંધ પડે છે, પણ ત્યાં પછી કષાય નથી, એટલે સ્થિતિને અનુભાગ બંધ પડતા નથી. તો ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે જે બંધ પડે છે, ખરેખર જેને બંધ કહીએ, જેમાં સ્થિતિ પણ હોય અને સાથે અનુભાગ પણ હોય, એ કર્મનો બંધ તો એ કષાયને કારણે થાય છે. એટલે કે શુભાશુભ ભાવથી થાય છે. યોગ છે, યોગ તો 13મે પણ છે, પણ 13માની પહેલા તેને હજી કષાય હતા, એટલે એને એનાથી ખરેખર બંધ પડે છે. યોગના કંપનથી કર્મ આવે છે અને શુભાશુભ ભાવથી પરિણામથી બંધ છે. 13મા ગુણસ્થાને યોગ છે પણ પછી શુભાશુભ ભાવ નથી, એટલે એક સમયનો બંધ, એ પણ પાછો સાતાવેદનીઓ અને બીજા સમયે ભોગવાઈ જાય. એ રીતે આપણે હરિયન પરમાત્માને માટે કહીએ છીએ. તો હવે એ વાતનો અહીંયા ખ્યાલ રાખી અને ગુરુદેવ આગળ સમજાવે છે કે ક્રિયા તે કર્મ એટલે શું, કે શરીરની ક્રિયાની વાત નથી. અહીંયા ક્રિયાની વાત કરવી છે તો જે યોગ જે છે એ ક્રિયાની વાત કરવી છે. એટલે કે આત્માના પ્રદેશો કંપે છે તે ક્રિયા છે, એને આપણે યોગ કહીએ છીએ. આત્માના પ્રદેશોનું કંપન તે ક્રિયા, એ ક્રિયા છે. એ ક્રિયા
ભગવાનને હજી છે 13મા ગુણ સ્થાને છે, તો ભગવાનને કંપન છે, તેથી ક્રિયા ગણવામાં આવે છે. 13મા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં કંપન ઘણું ઓછું છે એમ બતાવે છે, અને ભગવાનને સૂક્ષ્મ કંપન રહે છે, એટલે સૂક્ષ્મ ક્રિયા એટલે સૂક્ષ્મ કંપન. 13મા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં પછી ભગવાનને કંપન અતિ અલ્પ થઈ જાય છે. યોગનું કંપન જે કહેવામાં આવે આત્મપ્રદેશોનું કંપન એને યોગ કહીએ છીએ. તો 13મા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં કંપન ઘણું ઓછું છે એમ અહીંયા બતાવે છે, એટલે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. તો ભગવાનને સૂક્ષ્મ કંપન રહે છે, તેથી તે આ ધ્યાનને સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામનું ધ્યાન કહ્યું છે. એટલે જ્યારે હવે 14મા ગુણસ્થાને જાય છે અને અકંપ દશાને પ્રાપ્ત કરે છે, એટલે યોગ રહિત દશાને પ્રાપ્ત કરે છે, એની પહેલા જે યોગનું જે કંપન હતું એ એક સૂક્ષ્મ થઈ જાય છે, એટલે એ સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામનું ત્રીજું શુક્લ ધ્યાન 13મા ગુણસ્થાનના છેલ્લા વખતે હોય છે, છેલ્લા ભાગમાં હોય છે. અને પછી એ 14મા ગુણસ્થાને આવે છે ત્યારે પછી યોગ નથી હોતો. એક શરીર તો છે, મન વાણી એ બધા દ્રવ્ય મન જે કહીએ કે શરીર કાયા કહીએ એ બધું હોવા છતાં પણ એવો જે આત્મપ્રદેશોનું કંપન નથી થતું. એટલે આપણે જે એને યોગના નિમિત્ત કારણ તરીકે જાણીએ છીએ એવું શરીર વાણી એ બધું હોય, પણ છતાંય આત્મપ્રદેશોનું કંપન ન હોય એવી દશા 14મા ગુણસ્થાને હોય છે. અને એ વખતે પછી 14મા ગુણસ્થાનની દશા તો બહુ ટૂંકા સમયની છે, તો એ વખતે જે શુક્લ ધ્યાન છે એ ચોથું શુક્લ ધ્યાન છે એ વિપરીત ક્રિયા નિવૃત્તિ. શુક્લ ધ્યાનના ચોથા પાયામાં કંપનની ક્રિયાનો અભાવ છે. વિપરીત ક્રિયા નિવૃત્તિ, હવે જે ક્રિયા જે હતી એ પણ ચાલી જાય છે, એટલે કે કંપન જે છે એ પણ 14મા ગુણસ્થાને હોતું નથી. શુક્લ ધ્યાનના ચોથા પાયામાં કંપનની ક્રિયાનો અભાવ છે. આ 14મા ગુણસ્થાન કહેવાય છે જ્યાં કોઈ પણ પ્રકારનું કંપન અથવા યોગ નથી. કંપન કહો કે યોગ કહો, હવે કંપન નથી એટલે જેમાં કંપનની ક્રિયા દૂર થઈ છે એ અપેક્ષાએ આ ગુણસ્થાનકે વિપરીત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન કહે છે. વિપરીત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું છે. અને પૂજ્ય બ્રહ્મદેવજીએ એ વિપરીત વિશેનો અર્થ જે સમજાયો છે એ પણ સાથે ને સાથે લઈ લઈએ. સૂક્ષ્મ કાયની ક્રિયાના વ્યાપાર રૂપ અને અપ્રતિપાતી ન પડે એવું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામનું ત્રીજું શુક્લ ધ્યાન 13મા ગુણસ્થાને છે, એટલે કે છે 13મા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં છે. તે ઉપચારથી સહયોગી કેવળી જીન ગુણસ્થાનમાં હોય છે, 13મા ગુણસ્થાનમાં હોય છે. હવે એના પછીથી તે 14મે આવે છે ત્યારે કહે છે કે વિશેષપણે ઉપરત અર્થાત નિવૃત્ત થઈ છે ક્રિયા જેમાંથી તે વિપરીત ક્રિયા છે. વિપરીત ક્રિયા એટલે વિપરીતનો અર્થ જે થાય છે તે ઉપરતમાંથી નિવૃત્ત જે ક્રિયા તે વિપરીત ક્રિયા છે. એટલે વિપરીત ક્રિયા હોય એટલે સર્વ ક્રિયાની નિવૃત્તિ થઈ હોય તો એને વિપરીત ક્રિયા કહેવામાં આવે. અને અનિવૃત્તિ હોય અર્થાત મુક્તિ ન થઈ હોય તે વિપરીત ક્રિયા નિવૃત્તિ નામનું ચોથું શુક્લ ધ્યાન છે. એટલે હજી મુક્તિ નથી થઈ. એ મુક્તિ થતા પહેલા એટલે કે દેહને છોડે નિર્વાણ પામે એ પહેલા આ હોય છે. તે ચોથું શુક્લ ધ્યાન છે અને તે ઉપચારથી અયોગી એટલે યોગ વિના કેવળી જીન ગુણસ્થાનમાં 14મા ગુણસ્થાનમાં હોય છે. તો એ વાત અહીંયા ગુરુદેવે અહીંયા સમજાવી. એટલે શુક્લ ધ્યાનના ચોથા પાયામાં કંપનની ક્રિયાનો અભાવ છે. આ
14મા ગુણસ્થાનક એ હોય છે જ્યાં કોઈ પણ પ્રકારનું કંપન અથવા યોગ નથી, એટલે જેમાં કંપનની ક્રિયા દૂર થઈ છે એ અપેક્ષાએ આ ગુણસ્થાનકે વિપૃત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન કહે છે, એવું શુક્લ ધ્યાન છે. ત્યાર પછીથી દેહને છોડી નિર્વાણ પામે છે, એટલે સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. હવે એ પછીથી અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ કેટલીક વાત લીધી છે, તો એ વાત અહીંયા ગુરુદેવ આગળ લે છે. ત્યાં એ વાત લીધી હતી કે અધ્યાત્મ ભાષાએ સહજ શુદ્ધ પરમ ચૈતન્યશાળી પરિપૂર્ણ આનંદના ધારક ભગવાન નિજ આત્મામાં ઉપાદેય બુદ્ધિ કરીને પછી હું અનંત જ્ઞાનમય છું, હું અનંત સુખરૂપ છું ઇત્યાદિ ભાવના રૂપ અંતરંગમાં ધર્મ ધ્યાન કહેવાય છે. તો એ બધી વાત જે ત્યાં સમજાવવામાં આવી એ જ એનો વિસ્તાર હવે ગુરુદેવ આગળ લે છે. આમાં પંચ પરમેષ્ઠીઓની ભક્તિ આદિ એને અનુકૂળ અંતરંગ ધર્મ ધ્યાનને વ્યવહારથી અનુકૂળ શુભ અનુષ્ઠાન અને બહિરંગ ધર્મ ધ્યાન છે. તેવી જ રીતે નિજ શુદ્ધ આત્મામાં વિકલ્પ રહિત સમાધિ રૂપ શુક્લ ધ્યાન છે. અને એ વાત હવે ધર્મ ધ્યાનની અહીંયા જે રીતે લીધી હતી એ જ રીતે ગુરુદેવ એને થોડીક વધારે સમજાવે છે. એટલે અહીંયા ધર્મ ધ્યાન આવ્યું. અહીંયા એનો અર્થ એવો નથી સમજાવવાનો કે ચોથું શુક્લ ધ્યાન પછી પાંચમું ધર્મ ધ્યાન એના પછી આવ્યું છે, એવો અર્થ નથી. એ શુક્લ ધ્યાનની વાત અહીંયા પૂરી થયા પછીથી વાત લેવામાં આવી છે. અહીંયા ધર્મ ધ્યાનની વાત લીધી છે, એટલે પાંચમું હોય છે એનો અર્થ એવો નથી. એ પાંચમું એમ નથી, ગૂંચવાડો ન કરવો. હવે ધર્મ ધ્યાનની વાત કરે છે. અધ્યાત્મ ભાષાથી વાત કરવી છે ને એટલા માટે પહેલા આગમ અપેક્ષાએ ધર્મ ધ્યાન સમજાવી દીધું. હવે અહીંયા કહે છે કે અધ્યાત્મ ભાષાથી વાત કરે છે કે સહજ સ્વાભાવિક અને નિર્મળ પરમ ચૈતન્યથી શોભાયમાન આત્મા છે. અધ્યાત્મ ભાષાથી બધા ધ્યાન સમજાવે છે. પહેલા ધર્મ ધ્યાન સમજાવ્યું હતું અને પછી શુક્લ ધ્યાન સમજાવ્યું, એ આગમ અપેક્ષાએ સમજાવ્યું. એ વાત પૂરી થઈ. હવે અધ્યાત્મ ભાષાથી આ ધ્યાન કેવી રીતે છે એ સમજાવે છે. તેમાં પહેલું ધર્મ ધ્યાન સમજાવે છે. તો અધ્યાત્મ ભાષાથી વાત કરે છે કે સહજ સ્વાભાવિક અને નિર્મળ પરમ ચૈતન્યથી શોભાયમાન આત્મા છે. પોતાના જાણવા દેખવાના સ્વભાવથી શોભાયમાન છે. પુણ્ય પાપથી શોભાયમાન નથી, તથા પરિપૂર્ણ અમૃતનો કુંડ પ્રભુ છે. પર્યાયમાં અલ્પજ્ઞતા છે, વસ્તુમાં અલ્પજ્ઞતા નથી, પણ સ્વરૂપ તો આનંદના સમૂહને ધારણ કરવા વાળું છે. પર્યાયમાં અલ્પજ્ઞતા છે તો પણ સ્વરૂપ તો એવું છે કે આનંદને ધારણ કરવા વાળું છે, આનંદના સમૂહને ધારણ કરવા વાળું છે. આવો નિજ આત્મા વર્ણ્યો. નિમિત્ત વાળો કે રાગ વાળો આત્મા કયો નથી. તેમજ એક સમયની સંવર નિજરા પર્યાય જેટલો આત્મા નહીં, પણ આનંદથી ભરપૂર ત્રિકાળી ધ્રુવ આત્મા છે. એવા આત્મામાં ઉપાદેય બુદ્ધિ કરવી તે જ ઉપાય છે, તે જ ધ્યાનનો ઉપાય છે, તે જ સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય છે, આનંદની અનુભૂતિનો ઉપાય છે. અને આ પરિણામ જે થાય છે, હવે જે પરિણામ થાય છે એ પણ ક્રમબદ્ધ થાય છે. એટલે ગુરુદેવ કહે છે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ આવી જાય છે. એટલે આ પરિણામ ક્રમબદ્ધ થાય છે. ક્રમબદ્ધનો નિર્ણય જે કરે છે, સાચો નિર્ણય કરે છે, એને આવા પરિણામ હોય છે. કેમ કે આત્માની અનુભૂતિ થાય છે, સમ્યક દર્શન થાય છે, એને ક્રમબદ્ધનો સાચો નિર્ણય હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ આવી જાય છે. પણ આ ક્રમબદ્ધ પર્યાયની વાત બહાર આવતા અજ્ઞાની ભડકે છે. વસ્તુના કેવળ જ્ઞાનને નક્કી કર, અથવા ક્રમબદ્ધને નક્કી કર, અથવા શુદ્ધ આત્મા આનંદથી ભરપૂર છે તેની ઉપાદેય બુદ્ધિ કર. એ બધી એક જ વાત છે. ભાષા ફરે ત્યાં અજ્ઞાની ભડકે છે. આ જુદી જુદી રીતે કહેવામાં આવ્યું છે, પણ બધું એક જ છે. શું? વસ્તુના કેવળ જ્ઞાનને નક્કી કર એટલે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે એમ નક્કી કરવું, વસ્તુ એટલે આત્મા. અથવા ક્રમબદ્ધને નક્કી કર, અથવા શુદ્ધ આત્મા આનંદથી ભરપૂર છે તેની ઉપાદેય બુદ્ધિ કર. એ બધી એક જ વાત છે, જુદી રીતે કહેવામાં આવ્યું છે એટલું જ. અને એમ થાય છે ત્યારે ધર્મની શરૂઆત થાય છે, ચોથું ગુણસ્થાન આવે છે. પોતાના શુદ્ધ આત્માની ઉપાદેય બુદ્ધિ કરી તેમાં ભાવના કર એટલે એકાગ્રતા કર. પહેલા એની ઉપાદેય બુદ્ધિ કરવી, એ જ ઉપાદેય છે, આદરણીય છે, આશ્રય કરવા લાયક છે, એ જ લક્ષ કરવા લાયક છે, સ્થિરતા કરવા લાયક છે. એવી ઉપાદેય બુદ્ધિ કરવી.
કે છે કે પોતાના શુદ્ધાત્માની ઉપાદેય બુદ્ધિ કરી તેમાં ભાવના કર, એકાગ્રતા કર. હું આનંદ સ્વભાવથી ભરેલો છું, શુદ્ધ આત્મા આદરણીય છે એમ કહો, સમ્યક દર્શનનો વિષય કહો, દ્રવ્ય દ્રષ્ટિ કહો, તે બધું એક જ છે. હું આનંદ સ્વભાવથી ભરેલો છું એવો નિર્ણય કરી અને એનું લક્ષ્ય કરવું છે, ત્યારે પછી એ સમ્યક દર્શનનો વિષય છે એવો શુદ્ધ આત્મા, એને સમ્યક દર્શનનો વિષય કહેવામાં આવ્યો, એ દ્રષ્ટિનો વિષય છે એમ કહેવામાં આવ્યું. એટલે એમાં બીજું કાંઈ લીધું નથી. હું આનંદ સ્વભાવથી ભરેલો, જ્ઞાન આનંદ સ્વભાવ રૂપ છું, પછી તો કોઈ ભેદ પણ પાડતો નથી. શુદ્ધ આત્મા એવો શુદ્ધાત્મા એ આદરણીય છે, એ દ્રષ્ટિનો વિષય છે. મારો સ્વભાવ અમર્યાદિત બેહદ આનંદનો ધરનાર છે, અનંત જ્ઞાનનો ધારક છે, અનંત વીર્યની મૂર્તિ છે. એવા સ્વભાવ તરફનું ગોલન તેને નિશ્ચય ધર્મ ધ્યાન કહે છે. પહેલા એવું ગોલન ચાલે છે, આવો નિર્ણય પહેલા કર્યો છે સ્વવિકલ્પ દશામાં, પછી એવું ગોલન ચાલે છે અને પછી વિકલ્પ છૂટી જાય છે અને અનુભૂતિ થાય છે. ગુરુદેવ કહે છે કે રોજ ઉપાશ્રય જનાર તથા સામાયિક કોષ ચોવિયાર કરનારે એકવાર પૂછ્યું હતું કે મહારાજ, આત્મા કેટલા પરમાણુનો બનેલો છે? આવો કોઈએ પ્રશ્ન કર્યો હતો ગુરુદેવને. શું પૂછ્યું હતું કે મહારાજ, ગુરુદેવને પૂછ્યું કે જે વ્યક્તિ રોજ સામાયિક પોષા કરે, એટલે ઔષધ કરે, એટલે ઉપવાસ કરીને ત્યાં ઉપાશ્રયમાં જાય ને, નિયમિત ચોવિયાર કરે, બધું જ કરે એમ, તો એ રોજ ઉપાશ્રય જાય પાછળ. તો એને કહે છે, ગુરુદેવ કહે છે કે એને એવો પ્રશ્ન કર્યો હતો કે મહારાજ, આત્મા કેટલા પરમાણુના બનેલ હશે? આવો પ્રશ્ન. ગુરુદેવ કહે છે કે આવા લોકોને આત્માની ખબર નથી અને ધર્મ ધ્યાન કરીએ છીએ એમ માને છે. આત્માને પરમાણુ ક્યાંથી હોય? જરાક તો વિચાર કરે. આત્મા કેટલા પરમાણુ બનેલ છે એટલે એનો અર્થ શું થયો કે એને પરમાણુનું ભાન નથી, આત્મા અને પરમાણુ જુદા છે, 6 દ્રવ્યનું પણ કાંઈ ભાન નથી, કાંઈ કરતા કાંઈ ખબર નથી, ત્યારે જ આવો પ્રશ્ન થાય. આગળ કહે છે કે ધર્મ અથવા ધર્મ ધ્યાન આત્માની શ્રદ્ધા, જ્ઞાન, લીનતાથી થાય છે. પ્રથમ આત્માની પ્રતીતિને સમ્યક દર્શન કહ્યું છે અને લીનતાને ધ્યાન અથવા ચારિત્ર કહ્યું છે. તથા પર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ તેમની પ્રતિમા તથા વિતરાગી શાસ્ત્રની ભક્તિથી શુભ અનુષ્ઠાન કરવા તેને બહિરંગ ધર્મ ધ્યાન કહે છે. ભગવાને કહ્યા પ્રમાણે પોતાની ભૂમિકા અનુસાર વ્રત અને મહાવ્રત આદિના પરિણામ જે શુભભાવ ઉઠે છે તે બહિરંગ ધર્મ ધ્યાન છે અને તે પુણ્યબંધનું કારણ છે, અને સ્વભાવની એકાગ્રતા તે ધર્મનું કારણ છે. સ્વભાવની એકાગ્રતા વિના એ બધું જે છે તે એકડા વિનાના મીંડા જેવું છે, માત્ર પુણ્યના બંધ પડે. સ્વભાવની એકાગ્રતા તે ખરેખર ધર્મનું કારણ છે. ધર્મ એટલે જે આત્માની અનુભૂતિ કરાવે, આગળ વધી અને પૂર્ણ દશાની પ્રાપ્તિ કરાવે, તે ધર્મ છે. એક પ્રકારે નિજ શુદ્ધ આત્મામાં વિકલ્પ રહિત ધ્યાનને શુક્લ ધ્યાન કહે છે. એટલે આ જે વાત ધર્મ ધ્યાનની વાત કરી એના કરતા વિશિષ્ટ પ્રકારે વિચાર કરીએ તો એમ કહેવાય કે નિજ શુદ્ધ આત્મામાં વિકલ્પ રહિત ધ્યાનને શુક્લ ધ્યાન કહે છે. ત્યારે પેલું જે છે તે પણ વિકલ્પ રહિત જ ધ્યાન તો હોય છે, પણ અહીંયા કાંઈક વિશેષ વાત હોય છે શુક્લ ધ્યાન માટે, એનો અહીંયા વિસ્તાર લીધો નથી. કેમ કે પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ ટીકાની અંદર ત્યારે પહેલા લઈ લીધી બધી વાત, ત્યાર પછી જયારે અધ્યાત્મ અપેક્ષાએ કહ્યું ત્યારે કોઈ બીજો વિસ્તાર કર્યો નથી. એટલે અહીંયા એમ જ વાત લેવામાં આવી કે પંચ પરમેશ્વરીઓની ભક્તિ આદિ અને અનુકૂળ અંતરંગ ધર્મ ધ્યાનને વ્યવહારથી અનુકૂળ શુભ અનુષ્ઠાન તે બહિરંગ ધર્મ ધ્યાન છે. એ કયા પછીથી કહે છે કે તેવી જ રીતે આ ધર્મ ધ્યાનમાં જે રીતે આત્માની અનુભૂતિ કરે છે, તો કે તેવી જ રીતે નિજ શુદ્ધ આત્મામાં વિકલ્પ રહિત સમાધિ રૂપ શુક્લ ધ્યાન છે એમ એમણે લીધું. અથવા પછી બીજી રીતે આખી વાત બીજી પણ લીધી છે એમાં આ
પદસ ધ્યાન, પિંડસ ધ્યાન, રૂપસ ધ્યાન અને રૂપાતીત ધ્યાનની વાત પણ લીધી, જે એને માટે એક શ્લોક કહેવામાં આવ્યો. તો એ વાત અહીંયા ગુરુદેવ એટલી જ વાત હવે અહીંયા કરે છે. તો શું કહે છે અહીંયા? અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ તેમની પ્રતિમા તથા વિતરાગી શાસ્ત્રની ભક્તિથી શુભ અનુષ્ઠાન કરવા, તેને બહિરંગ ધર્મ ધ્યાન કહે છે. ભગવાને કયા પ્રમાણે પોતાની ભૂમિકા અનુસાર વ્રત અને મહાવ્રત આદિના પરિણામ જે શુભભાવ હોય છે તે બહિરંગ ધર્મ ધ્યાન છે અને તે પુણ્યબંધનું કારણ છે, અને સ્વભાવની એકાગ્રતા તે ધર્મનું કારણ છે. હવે એના પછીથી શુક્લ ધ્યાનને માટે એક જ લીટી લીધી, અહીંયા પણ ગુરુદેવે વધારે વિસ્તાર નથી લીધો, કેમ કે અધ્યાત્મની અંદર કોઈ બીજો ભેદ પાડીને વાત લેવામાં આવી નથી. પણ એ પણ ધ્યાન છે, પેલું પણ ધ્યાન છે, પણ ધ્યાનમાં ફેર છે. અહીંયા વિશેષ એકાગ્રતા છે, શુદ્ધિની ઘણી વૃદ્ધિ થાય છે અને પાછા પડવાનું થતું નથી કપક શ્રેણી ચડે છે ત્યારે. તો એટલે એ પ્રકારે, એટલે એ જ રીતે, અથવા તો કોઈ કહીએ કે એક વિશિષ્ટ પ્રકારે, પણ એ જ રીતે નિજ શુદ્ધ આત્મામાં વિકલ્પ રહિત ધ્યાનને શુક્લ ધ્યાન કહે છે, અને ત્યાં બુદ્ધિપૂર્વક રાગ હોતો નથી. પદસ ધ્યાનની વાત કરે છે. અથવા કરીને જે બ્રહ્મદેવજીએ લીધું છે તે પ્રમાણે અથવા કરીને તેમાં પદસ ધ્યાન. તો પદસ ધ્યાન એટલે અરહંત આદિ પંચ પરમેષ્ઠી જીવોનો વિચાર કરવો તે પદસ ધ્યાન છે. એવા પદ, 5 પદ જે છે એનો વિચાર કરવો, એમના સ્વરૂપનો વિચાર કરવો તે પદસ ધ્યાન છે. પિંડસ ધ્યાન, શરીરમાં રહેલા આત્માનું ધ્યાન કરવું તે પિંડસ ધ્યાન છે. આત્મામાં સ્થિરતા થાય તે નિશ્ચય છે અને વિકલ્પ ઉઠે તે વ્યવહાર છે. જો પિંડસ ધ્યાનમાં ગુરુદેવે એટલું સ્પષ્ટ કર્યું છે, કેમ કે આત્માનું ધ્યાન કરવાની વાત લીધી ને, પોતાના શરીરમાં પોતે રહ્યો છે એ વાતનો નિર્ણય કરીને શરીરથી રહ્યો છે તો પણ શરીરથી જુદો છે એવો આ આત્મા જેનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો એમાં પિંડસ ધ્યાનમાં આત્માનું ધ્યાન કરવું તે પિંડસ ધ્યાન છે, અને આત્મામાં સ્થિરતા થાય તે નિશ્ચય છે અને વિકલ્પ ઉઠે તે વ્યવહાર છે. જ્યાં સુધી માત્ર ચિંતન ચાલે છે તો એ વ્યવહાર છે. રૂપસ ધ્યાન, અરહંત ભગવાનના શરીરમાં રહેલા સર્વજ્ઞ છે, તેનું ચિંતન કરવું તે રૂપસ ધ્યાન છે. મહાવિદેયમાં શ્રીમંદર ભગવાન બિરાજે છે, તેમનો વિચાર કરવો તે રૂપસ ધ્યાન છે. એમના સ્વરૂપનો વિચાર કરવો એ રૂપસ ધ્યાન છે. અને આપણે મંદિરમાં જઈએ ત્યાં જે પ્રતિમા છે એ અત્યારે વર્તમાન પ્રમાણે જોઈએ તો એ સિદ્ધની પ્રતિમા છે. જે ક્ષેત્રને વિશે 24 તીર્થંકર થઈ ગયા એમાં ના કોઈની પણ પ્રતિમા હોય, પણ એ પ્રતિમા તીર્થંકર જ્યારે હતા એ વખતની અવસ્થા દર્શાવનારી પ્રતિમા છે. અત્યારે તો એ સિદ્ધ દશામાં છે. એટલે પ્રતિમા જેને આપણે પૂજીએ છીએ મંદિરમાં, ઋષભદેવ ભગવાનથી માંડી અને મહાવીર સ્વામી ભગવાન સુધીના 24 ભગવાનની પ્રતિમાઓ જે હોય છે, તો એ તીર્થંકર હતા એ વખતની પ્રતિમાને લઈએ છીએ. ખરેખર અત્યારે તો એ સિદ્ધ થઈ ગયા છે. તો એમ ત્યાં આપણે અરિહંત ભગવાનનો વિચાર કરી કે એમનું સ્વરૂપ કેવું, તો પણ થઈ શકે છે. અને ત્યાં એ અત્યારે વર્તમાનમાં સિદ્ધ થઈ ગયા છે એમ પણ એનો વિચાર થઈ શકે છે. પણ અરિહંત તરીકે જે વિચાર કરવામાં આવે તો એમાં એ પ્રતિમાની સામે બેસીને પણ રૂપસ ધ્યાન થઈ શકે, અને એમાં એ રીતે પણ થઈ શકે કે મહાવિદેય ક્ષેત્રને વિશે બિરાજમાન વર્તમાન જે તીર્થંકર ભગવાન શ્રીમંદર સ્વામી, યુગમંદર સ્વામી વગેરે છે એમનો વિચાર કરવામાં આવે, એમના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો પણ એ રીતે રૂપસ ધ્યાન થાય છે. અને પછી એ સ્વરૂપ મારું છે એમ આગળ વધી અને સ્વ તરફ પડવાનું છે. એ વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. પછી આગળ કહે છે, હવે કહે છે રૂપાતીત ધ્યાન, શરીર રહિત સિદ્ધ ભગવાનનું ધ્યાન કરવું તે રૂપાતીત ધ્યાન છે. સિદ્ધ પરમાત્માનું ધ્યાન જે કરવામાં આવે, હવે આમાં અને પદસ ધ્યાનમાં થોડો ફેર પડે. પદને લઈ અને જે ધ્યાન કરવામાં આવે છે ત્યારે હવે આ રૂપાતીત પછી જ્યારે એ જ એમનું એક સિદ્ધનું જ નક્કી કરી, સ્વરૂપ નક્કી કરી, અને એવું સિદ્ધનું સ્વરૂપ જેને મન નથી, વાણી નથી, કાયા નથી, કાંઈ નથી, એવું શુદ્ધ સ્વરૂપ કે જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ શકતું જ નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં કોઈ આત્માનું સ્વરૂપ તો એ આત્મા કોઈ દેખાતો નથી એ શરીર રહિત,
પણ એવા સિદ્ધ થયા છે, અનંત સિદ્ધ થયા છે, એમ આપણે જ્ઞાનમાં વિચાર કરીએ છીએ, જ્ઞાનમાં નિર્ણય કરીએ છીએ. તો શરૂઆતમાં જ આપણે જે કરીએ છીએ તો એમાં જ જો આગળ વધવામાં આવે અને એ શુદ્ધ સ્વરૂપ અને એમ ધ્યાન કરવામાં આવે તો એ સિદ્ધ ભગવાનના સ્વરૂપનું ધ્યાન થાય. શરીર રહિત સિદ્ધ ભગવાનનું ધ્યાન કરવું તે રૂપાતીત ધ્યાન છે. અને આ બધામાં હવે ગુરુદેવ અહીંયા કહે છે કે આ બધામાં આત્મા તરફનું વલણ છે. આ મહત્વની વાત છે. ચારે ચાર પ્રકારમાં વલણ તો આત્મા તરફનું છે, પોતાના આત્મા તરફનું વલણ છે. એટલે પદસ ધ્યાન, પિંડસ ધ્યાન, રૂપસ ધ્યાન, રૂપાતીત ધ્યાન બધાની અંદર આત્મા તરફનું વલણ છે. અને અધૂરું હોય એટલે કે રાગ હોય તો પંચ પરમેષ્ઠી તરફ વલણ છે. તો આ પ્રમાણે ક્રમ અનુસાર અહીંયા અનુસાર વિચિત્ર શબ્દથી વિચિત્ર એટલે અનેક પ્રકારના એવો અર્થ થાય છે. આપણે શરૂઆતમાં જ લીધી હતી વાત. તો વિચિત્ર શબ્દથી અનેક પ્રકારના ધ્યાન જાણવા. હવે એના પછીથી કેટલીક વાત ધ્યાન સંબંધીની ગુરુદેવે જે કરી છે એ બધી આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.